કેબિનેટની મંજૂરી બાદ બનાસકાંઠાનું વિભાજન થતા વિરોધનો સૂર ઉઠ્યો છે। ધાનેરા, કાંકરેજ અને દિયોદરના આગેવાનો અને લોકો વિરોધ કરી રહ્યા છે તો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને આગેવાનોએ રજૂઆત કરી છે। જોકે આમાં રાજકીય નેતાઓના કદ વેતરાઈ જાય તેવી શક્યતાઓ પણ છે। ત્યારે ધાનેરા અને પાલનપુરના વ્યવહારો સાથે સાથે ધાનેરા પાલનપુરનું અંતર અને ધાનેરાના લોકોની માંગણીને લઈને વાવ થરાદમાં ધાનેરા ન જવું જોઈએ તેવું મત પણ પ્રગટ થયું છે। જોકે વિભાજન કરી દેતા ધાનેરાને જે પ્રકારે વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે। પાલનપુર જિલ્લો છે તો પાલનપુર રાખવા માટેની માગણી પણ આપણે કરી હતી અને સમગ્ર વિસ્તારની અંદરથી ગઈકાલથી જ્યારે જાહેરાત કરી ત્યારથી માંડીને સરપંચો, પંચાયતના ડેલિગેટો, સમાજસેવકો અને અસંખ્ય લોકોએ મને સતત ફોન કરીને કર્યા। ત્યારે હું ગઈકાલે પણ ગાંધીનગર હતો, સીએમ સાહેબને મળવા માટેના પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ સીએમ સાહેબને મળી શકાણું નથી। પરંતુ મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે, એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે। તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે। બધી રીતે જોડાયેલી છે એ બનાસકાંઠા જિલ્લા સાથે અને પાલનપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે। તો સરકાર સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફેરવિચારણા કરવી જોઈએ। ફેરવિચારણા કરી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં પાલનપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે। ધાનેરા તાલુકાની માગણી બનાસકાંઠામાં રહેવાની છે। થરાદ અમારે પકડ પડે છે। અમારા રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ તમામ બનાસકાંઠાને છે, એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા પાલનપુર પડે। સાથે સાથે આગેવાનો કે જો ધાનેરાને વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન થશે અને એ પણ સરકારે ન ધાર્યું હોય તેવું પરિણામ આવશે। તો આગેવાનોનું પણ કહેવું છે કે ધાનેરાને વાવ થરાદમાં સમાવેશ કરવાથી અનેક રાજકીય આગેવાનોના કદ વેતરાઈ જાય તેવી દશા છે ને આને કારણે જ આ વિરોધ પ્રગટ થયો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજનને લઈને ક્યાંક ને ક્યાંક ધાનેરા તાલુકામાં ખેડૂત આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક રાજકીય સંગઠનો દ્વારા એક જબરજસ્ત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એ રેલી મામલતદાર કચેરી જઈ અને આવેદનપત્ર આપીને ધાનેરા તાલુકાને પાલનપુરમાં સમાવવાની વાત કરી હતી। અહીંયા મહત્વની વાત એ બની જાય છે કે જે રેલીની અંદર માત્ર 200 થી 250 લોકો જતા, ત્યારે બીજા લોકો શું કહી રહ્યા છે આ બાબતને લઈને સીધી વાત કરીશું ખેડૂત આગેવાન જોડે। વિનુભાઈ, શું કહેશો, ધાનેરા તાલુકાને થરાદમાં લઈ જવાથી કેટલું નુકસાન જઈ શકે? વાત કરવામાં આવે તો પહેલા સરકારને અભિનંદન આપું છું કે જે બનાસકાંઠા વિભાજન કરી થરાદ નવો જિલ્લો બનાવ્યો અને એમાં ખાસ કરીને ધાનેરા એનો ભાગ બન્યો। ધાનેરા એ વિકાસથી વંચિત તાલુકો છે। અહીં પાણીના તળ ઊંડા ગયા, પાણી છે નહીં, વેપાર ધંધા પરિભાગ્યા છે અને જ્યારે નવો જિલ્લામાં ધાનેરા સમાવેશ થયો એટલે કંઈક વિકાસની આશા બંધણી છે। અને ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ જે નેનાવ પટ્ટો એ ધાનેરાનો મુખ્ય પટ્ટો છે અને એને થરાદ જિલ્લો ખૂબ અનુકૂળ છે, એટલે થરાદમાં જવાથી ધાનેરા આવનાર દિવસમાં વિકાસ થશે। નહેરો પણ થરાદ બાજુ આવી છે, એનાથી પણ આપણને ફાયદો થવાનો છે ચોક્કસથી। તો અહીંયા સીધી વાત થઈ છે કે આજે ખેડૂત આગેવાન કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ધાનેરા તાલુકો જે વિકાસથી વંચિત હતો, ક્યાંક ને ક્યાંક થરાદ જિલ્લાની અંદર સમાવેશ થતો ધાનેરા તાલુકા માટે વિકાસના દ્વાર ખોલે એવી શક્યતા છે। ધાનેરા તાલુકો એટલે ખેતી સાથે સંકળાયેલો છે, ખેતીમાં કેટલો મોટો ફાયદો થઈ શકશે? અહીંયા પાણી છે નહીં અને બે ડેમ ધાનેરા તાલુકામાં પહેલા હતા, હાલમાં એ દોત્યો ડેમ છે, એનો પણ ફાયદો ધાનેરા તાલુકા જેટલી સરકારે આપ્યો નથી અને હાલમાં એ ડેમનું પાણી થરાદમાં પાટણમાં જાય છે। તો અહીંયા થરાદમાં નહેર આવી છે અને એ નહેરથી ભવિષ્યમાં જિલ્લાનો વિકાસ કરવો હશે તો એ નહેરનું પાણી ધાનેરા આપશે, તો એનાથી ધાનેરા ખેડૂતોને પાણી મળતો થશે, તળાવો ભરાશે અને વિકાસ થશે। એટલે ખેડૂતને વાત કરવા જાય તો ખેડૂતને ચોક્કસ એનાથી ફાયદો થવાનો છે। અને જે સરકારે નિર્ણય લીધો છે કે બનાસકાંઠા જિલ્લામાં વિભાજિત થરાદ જિલ્લો બનાવ્યો, એમાં ખાસ કરી ધાનેરા તાલુકો જે વિકાસથી વંચિત એના વિકાસના ફળો આવનાર દિવસોમાં ધાનેરાને ખાવા મળશે એ ચોક્કસ મને દેખાઈ રહ્યું છે। ચોક્કસથી વિદ્માભાઈ, મહત્વની વાત બની જાય છે આપ જે કહી રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક થરાદની અંદર જે ધાનેરા તાલુકાનો સમાવેશ કરવામાં આવે તો વિકાસની તકો ખુલી શકે, તો આ રાજકીય આગેવાનો અચાનક કેમ નીકળી પડ્યા છે ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને વિરોધ કરવા માટે? ચોક્કસથી વાત કરું તો મારે અમુક રાજકીય લોકો સાથે વાત થઈ। મેઇન જે રાજકીય આગેવાનો છે એ આપણે ઉગમની દિશામાં આવેલા રાજકીય આગેવાનો છે, એમને તકલીફ એટલા માટે થાય છે કે એમને દૂર પડે છે, પરંતુ હકીકતમાં એ પોતાના સ્વાર્થ માટે વિરોધ કરશે। જો એમને ખરેખર આંદોલન કરવું હતું તો પાણી માટે આંદોલન કરવું હતું, ધાનેરા માર્કેટ તૂટી માર્કેટને બચાવવા માટે આંદોલન કર્યું હોત અને ધાનેરા વિકાસ
ને જો જે પ્રશ્નો છે, હજી સમસ્યા છે, જીઆઈડીસી બી ઘણી સમસ્યા છે, એના માટે જો આ રાજકીય આંદોલન આગળ જો આંદોલન કરો તો ચોક્કસ અમે પણ એમનો સાથ આપો. પરંતુ રાજકીય આગેવાનો માત્ર પોતાના સ્વાર્થ ખાતર આંદોલન કર્યા છે. એ ધાનેરાના પાણી અને વિકાસ માટે ક્યારેય આંદોલન કરતા નથી. એટલે એ રાજકીય રોટલો શીખવા માટે રાજકીય આગેવાનો આંદોલન કર્યા છે, નહીં કે ધાનેરા વિકાસ માટે. ચોક્કસ અહીંયા મહત્વની વાત બની જાય છે કે આગેવાન સક્ષમ હોય તો તાલુકાનો વિકાસ થાય. એનું ઉદાહરણ થરાદ છે. થરાદના પાણીદાર આગેવાન હતા, જેને કારણે આજે થરાદ અનેક વિકાસની સર કરી છે. ત્યારે ધાનેરામાં એવા કયા ગ્રહ લાગી ગયા છે કે આપણા આગેવાન જ કોઈ પાણીદાર નથી મળતા? ધાનેરાના આગેવાનો માત્ર ઝઘડા કરવા પૂરતા રહ્યા છે, એકબીજાને ટોટિયા ખેંચવા પડ્યા છે. એમને ધાનેરા વિકાસની ક્યારેય કોઈ ચિંતા કરી નથી કે દરકાર કરી નથી. એકબીજા આગેવાનને કઈ રીતના પાછો લાવો એમાં કરતા બનાસ બેંકના ડિરેક્ટર તરીકે પણ બહારથી લાવવા પડ્યા હતા. ધારાસભ્ય પણ બહારના રિક્ષાથી લાવવા પડ્યા છે. અને જો આવો નવો ઝઘડો ચાલ્યો તો ધાનેરા જે વિકાસની જે આશા રાખી જે લોકો બેઠા છે એમને આ આગેવાનો પ્રત્યે એકદમ નફરત થશે અને આવનારા દિવસે આખરે નુકસાન રાજકીય આગેવાનો થવાનું છે. ચોક્કસથી તો આથી તો રાજકારણની વાત પણ વીરમાભાઈ આપની જોડે મારે એ વાત સમજવી છે કે ધાનેરા તાલુકો થરાદમાં જતો, તો ધાનેરા તાલુકાના ખેડૂતો ખરેખર કેટલા ખુશ છે? ધાનેરા હાલમાં પાણી જે ઉગમની દિશામાં પાણી બિલકુલ નથી. હાલમાં નેના જે પટ્ટો છે એ બાજુ પાણી છે. તો મારે ગઈકાલથી આજ સુધીમાં ઘણા લોકો સાથે વાત થઈ છે. બધા લોકો ખુશ છે અને એમને મને ખાતરી આપી છે કે વીરમાભાઈ કે આપણે ધાનેરા તાલુકો થરાદ બનાવવું જોઈએ. એના માટે કોઈ પણ આંદોલન કરવું હોય તો આપણે એમાં તૈયાર છીએ. ધાનેરાનું ખસેડવાની કોઈ મને ચેષ્ટા કરશે તો એના સામે રાષ્ટ્રીય કિસાન સંગઠનની આગેવાની હેઠળ ધાનેરામાં આંદોલન પણ કરવું પડશે, અમે કરશું. ચોક્કસથી વીરમાભાઈ, મારો છેલ્લો પ્રશ્ન કે આજે જે રાજકીય એક ડ્રામા કહેવાય, જેમાં કેટલાક અલગ અલગ પક્ષના આગેવાનો હતા, માત્ર 150 થી 200 લોકો હતા, તો આ જે વિરોધ થયો, આ વિરોધને આપ કઈ રીતે જોવો છો? આ માત્ર એમના પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ભેગા થયા છે, નહીં કે કોઈની લાગણી માટે, નહીં કે ધાનેરા તાલુકાના વિકાસ માટે. એ માત્ર પોતાનો વ્યક્તિગત સ્વાર્થ કરીને સંધાયેલા રાજકીય આગેવાનો ભેગા થયા છે. રાજકીય આગેવાનોને ધાનેરાના વિકાસના હિતમાં ક્યારેય વિચાર્યું નથી અને આ લોકો વિચારવા પણ નથી. એટલે મારે ચોક્કસ રાજકીય આગેવાનોને કહેવું છે કે તમે આ ધતિંગ બંધ કરો અને જો આંદોલન લડવું હોય તો પાણી માટે લડો. ધાનેરા માર્કેટ વેપાર માટે જો કઈ રીતના વિકાસ થાય વેપારથી, એ વેપાર માટે લડો. ધાનેરાની બીજી સમસ્યા છે જે 2078 પૂરની જે વિકટ સમસ્યા, પૂર ધાનેરામાં ન ઘૂસી જાય એના માટે, રોડ રસ્તા માટે, હાઈવે માટે, પુલ માટે, ધાનેરા જે વિકાસ જે રેલવે બ્રિજ આજ રૂંધાઈ ગયો તો એના માટે કયા વિચારું, એના માટે આગેવાનો ક્યારેય લડતા નથી. પણ એમનો જયારે વ્યક્તિગત હિત આવે ત્યારે લડે છે. એટલે આગેવાનો માત્ર પોતાના સ્વાર્થ ખાતર એક થયા છે, નહીં કે એકબીજાને મદદ કરે, નહીં કે ધાનેરા વિકાસ માટે. ચોક્કસથી તો આ વીરમાભાઈ જેવો ખેડૂત આગેવાન છે ને, વર્ષોથી ખેડૂતોના પ્રશ્નો ઉપાડવાની, સતત સરકાર જોડે પણ બાદ બઢાવવાની તાકાત રાખે છે. વીરમાભાઈની જો વાત માનીએ તો અહીંયા ધાનેરા તાલુકાના લગભગ મોટા ભાગના ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખુશ જોવા મળી રહ્યા છે કે એમને એક નવો જિલ્લો મળ્યો, નવા વિકાસની રાહ ચિંતા છે ને ખેતી અવનોતર પ્રગતિ થશે. પ્રકાશ ત્રિવેદી, અપડેટ ન્યૂઝ, બનાસકાંઠા.